કેમેરામેન જલ્દી ફોકસ કરો એમ. ફોકસ કરો ભાઈ, કેમેરામેન ફોકસ કરો જલ્દી આની ઉપર, તારી ઉપર ને. હા, શિવરાત્રીના બધા દિવસો કેવાય નજીક આવી રહ્યા છે, એમ તમને આ બધું અલગ અલગ જોવા મળી જાય છે. તો આજે મને શું દેખાણું એ તમને બતાવું. ઓહો કાકા, આ તમે શું દઈ રહ્યા છો અત્યારે આમ લોકોને? લીંબુ આ છે વરિયાળી શરબત. 2 વર્ષ જ્યાં કહે છે જય ભૂતિયા બાપા મજવડી ઉતારો. બાપુ જો માલિકો છે વિજય બાપુ. જાય પેલા મારે એમ કેવું છે કે તમે રોજ આ જ છાવ છો કે પછી અલગ અલગ તમે રોજ? નહીં, અહીંયા રસોડ અનક્ષેત્ર હાલે છે. અનક્ષેત્રે હા, આજે વરિયાળી છે, કાલે કયો હતો? વરિયાળી ડેઈલી daily વરિયાળી વરિયાળીનું જ મેઇન બાપુ સંભાળે છે. હા. તો ચાલો આપણે હવે બાપુ સાથે વાતચીત કરીએ. તો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે આ શરબતનું બધી સેવાના બધું જે કરતા હોય એ લોકો. શું નામ તમારું? મારું નામ કિરીટભાઈ બારોટ, લોક સાહિત્યકાર. કિરીટભાઈ, મારે એક વસ્તુ જાણવાની કે અત્યારે વરિયાળી શરબતનું વિતરણ થઈ રહ્યું છે, એ સેવા આપતા તમને કેવો આનંદ અનુભવાય છે? આ સંત મેળો શિવરાતનો ભેળો થાય ભવનાથ. સંત મેળો શિવરાતનો ભેળો થાય ભવનાથ, કૃપા કરે દત્તાત્રેય શિર પર રખે હાથ. આ દત્તાત્રેયની પરમાત્માની કૃપા હોય એ જ આ મેળામાં આવી શકે, માણી શકે. અને ભગવો અને ભગવાન ઉપર સમાજનો એટલો ભરોસો છે કે એના નામ પર લોકો એટલી સેવા કરે છે. હરિહર કરાવે, રાવટી નાખી એને ઉતારો આપી યાત્રિકને, જેને કહેવાય કે રોટલો ને ઓટલો. આ મેળાની મારી પાસે સાધુ સંતો, ભક્તો, જ્ઞાતિની રાવટીઓ, સેવકો, યુવક મંડળો સૌ પોતપોતાના માધ્યમથી સંતોની તો સેવા કરે જ છે. આ સનાતન ધર્મમાં એ આપણી પરંપરા છે. પણ આ મેળામાં તમામ યાત્રિકોનો જે મેળો માણવા આવ્યા હોય એ તમામ ભાઈઓની અને તમામ આત્માની સેવા પરમાત્મા સમજીને કરે છે, હરિહર કરાવે. પણ એ સિવાય પોતાની રાવટીની સાઈડમાં ગેટ ઉપર ઊભા રહી નાસ્તા ચાલુ હોય, શરબત ચાલુ હોય, છાશ પાતા હોય, ઘણી જગ્યાએ શેરડીના રસ પાય છે. નાસ્તા પણ જુદી જુદી રીતના હોય છે. દીકરીના લગ્નમાં જેમ બાપ ખર્ચ કરે એવા ભાવથી પણ ભોજનની તૈયારી થાય છે. આ એક શ્રદ્ધા કેવી છે ગિરનારના સાનિધ્યમાં કે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શું જરૂર છે? કુરાનમાં કંઈ પેગમ્બરની સહી નથી. એક શ્રદ્ધાના માધ્યમથી ગરવા ગિરનારની ગોદમાં ભવનાથના મેળામાં સંતો ભેળા થાય અને એને દર્શન કરવા માટે તમામ યાત્રિકો આવે અને કોઈ સંત રૂપમાં પણ પરમાત્માની પણ પ્રાપ્તિ થઈ જાય. કારણ કે સંત ચિત્ત હરિમાં લીન હૈ, જપે હરિ કા જાપ, કલ્યાણ કરે વિશ્વ કા હરે સબ કા પાપ. અહીંયા પોતપોતાનું ભાથું ભવનું ભેગું કરવા માટે યાત્રિકો આવતા હોય, કોઈ સંતના દર્શન કરવા માટે આવતા હોય, કોઈ સેવા કરવા આવતા હોય, કોઈનાની ભાવના જો ભજન હરિહર જ કરાવો. સાધુને તો કરાવો તો જરૂરી છે, પણ સાધુના દર્શન માટે ગિરનારના 984ના દર્શન કરવા આવતા યાત્રિકને પણ હરિહર કરાવે. કોઈને આંખની ઓળખાણ નથી, કઈ જ્ઞાતિનો છે એ પૂછતા નથી બાપુ. બસ કેવલ માનવ છે, આવો બાપ આત્મા છો પરમાત્મા કયા રૂપમાં નારાયણ મિલી જાવે, આવો બાપા હરિહર કરતા જાઓ પ્રેમથી. એક રાવટીમાં એક બાપુ બોલતા હતા કે બાપુ હરિહર કરતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, હરિહર કરતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. બાવડા પકડી પકડીને જમાડે. એમાં એક ભાઈ જમવા તો બેઠા બાપુ, પેટ ભરીને ખાધું અને 10-15 લાડવા ગુંદીના ગાંઠિયા એ ઠેલી ભરી. હાલતો થઈને બહાર નીકળે એટલે ગેટ ઉપર ઊભા તો સ્વયંસેવકો અટકાય, એ ભાઈ તમને હરિહર કરવાનું કીધું છે, આ પોટલા બાંધવાનું કોને કીધું? એ કે બાપુ જ કહે છે કે હરિહર કરતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. હરિહર કરી લીધું, આ પ્રસાદ ઘર હાટું. એટલે જુદી છે જિંદગી મિજાજે મિજાજે અને જુદી છે બંદગી નમાજે નમાજે. છે એક જ સમુદર થયું એટલે શું, આ જુદા છે મુસાફિર જહાંજે જહાંજે. ભલે હોય એક જ અંતરથી વહેતા, છે સુરો જુદેરા રિયાજે રિયાજે. અને જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દો જુદા અવાજે અવાજે. જીવન જેમ જુદા છે કાયામાં જુદા, છે મૃત્યુ જુદેરા જનાજે જનાજે. હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. તમે કેમ ગાફિલ, હજુ છો ગાફિલ, જો બદલે દુનિયા તગાજે તગાજે. આ જુદી છે જિંદગી મિજાજે મિજાજે અને જુદી છે બંદગી નમાજે નમાજે. દરેકને અલગ અલગ સ્વભાવ હોય. કોઈ સેવા કરવા આવે, કોઈ દર્શન કરવા આવે, કોઈ મેળો કરવા આવે, કોઈ વેપાર કરવા આવે. જે જેની ભાવના એ પ્રમાણે આવે ને એ પ્રમાણે ઈશ્વર ઈચ્છા હવની પૂરી કરે છે. એવી ગિરનારની ગોદમાં
આપ સૌ ભેગા મળ્યા છીએ, કંઈક મારી તમારી પર દત્ત મહારાજની કૃપા હશે એટલે એના આનંદમાં સાનિધ્યમાં આનંદ હાવ કરવી અને પરમાત્માએ એટલી જ માગણી કરી, દુઃખ સુખ અમારા કર્મ પ્રમાણે આપજે. સુખ કોઈ માગવાથી નથી મળતું બાપુ. ભગવાન પાસે બધા સુખ જ માગે છે, દુઃખ કોઈ માગતું જ નથી. સત્તા આવે છે, સ્વીકારવું પડે છે અને ઓલાની માટે પ્રયત્ન કરી છતાં પ્રાપ્ત નથી થતું. એટલે સુખ દુઃખ છે કર્મની દેણ છે. પણ પરમાત્મા પાસે સંત પાસે એ માગવું કે અમારા પરિવારમાં શાંતિ આપ, સંસ્કૃતિ આપ, ઇજ્જત આપ, આબરૂ આપને અમને ઈમાનદારી આપ. આજ અમારું મોટું સુખ ગરવા ગિરનારની ગોદમાં એટલી જ માગણી કરવી. મારા શબ્દને વિરામ આપું. ખરેખર બહુ મોટી વાત કરી કે અમારા પરિવારને શાંતિ આપ, સુખ આપ. એટલે આ બધું આપણો પરિવાર જ છે. એટલે એ મોટા મોટી વાત એ મને અત્યારે આમ કહેવાય ને આકાશ આવી કે ભાઈ મારા પરિવારને સુખ રાખ, મારું નહીં પણ પેલા મારો પરિવાર. ખરેખર ભાઈ બહુ સારું કહેવાય. તમે જેમ કીધું કે તમે સાહિત્યકાર છો, તો તમારા મુખેથી કઈક સાહિત્યની વાતો કઈક શ્લોક કે કેવું કઈક મહાદેવ વિશેના. સરિતા લીલકા તટ પર સત્ર વૃક્ષની છાંય, ભોળો ભીમનાથ પ્રગટા હેડીમાં વનમાય. પાંડવકાલીન ભીમનાથ મહાદેવ ધંધુકા તાલુકાનું જે અર્જુનને ભક્તિને નિમિત્તે પ્રગટ થયેલા ભીમની મસ્કરી કરતા એ જ ગામનું વતની છું. કિરીટ બારોટ મારું નામ છે. અને ત્યાં કવિ દર્શન કરવા આવેલા અને છંદ લખેલો કે યાદી શિવ યોમકાર ભંજન હરત પાપ ભાર, નિરંજન નિરાકાર ઈશ્વર નામી, દાયક નવનિધિ દ્વાર યોપત મહિમાય પાર, સર્જન સંસાર સાર શિવ ગણ સ્વામી. ગહેરી શિરવહત ગંગ તાપ હરત જલ તરંગ, અનુમિયા અર્ધ અંગ કેપવારી, એ સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડિયાત, ભજુ મન ભીમનાથ શંકર ભારી, એ ભજુ મન ભીમનાથ શંકર ભારી. આ છંદ ભાવનગર કવિરાજે લખેલો અને 2001માં ભૂકંપ થયો એ દરમિયાન હું અહીં ભવનાથના સાનિધ્યમાં દર્શન કરવા આવેલો ત્યારે મેં આ દુઓ લખેલો કે સંત મેળો શિવરાતનો અને ભેળો થાય ભવનાથ, પણ કૃપા કરે દત્તાતરી, એ તો સિર પર રખ્યાત. એ આ સંતોનો મેળો એટલે શિવરાતનો મેળો, ભવનાથનો મેળો. અને ભવનાથના મેળે ભેગા થયા અને ભવનાથની મેળે ફરી ભેગા થાય એવી દત્તાત્રેય આપણા ઉપર કૃપા કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. થાશું ભાઈ થાશું, ભેગા તો થવાના છીએ, કેમ કે પરિવાર છે તો ભેગા થવાના જ છીએ. દિવાળી છોકરાને દે, છોકરા લઈ લ્યો હાલો. તો કહેવાય ને ભાઈ અંદર આપણે બાપુ સાથે વાતચીત કરી અને હવે અહીંયા આવ્યા છીએ તો પ્રસાદી લીધા વગરના જાય તો ખરેખર આપણા માટે અપમાન જેવું ગણાય. તો ચાલો હું પણ આ શરબત પી લઉં. અને તમે જો આ મહાશિવરાત્રિના પર્વ ઉપર અહીંયા આવો તો અહીંયા આવીને આ શરબતની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં ભાઈ. હું તો લઉં છું, તમે બી આવીને પ્રસાદી ગ્રહણ કરજો. વરિયાળી શરબત એને ભાઈ મસ્ત ઠંડુ ઠંડુ. હાલો પીવા. સારું લઈ ગયું એટલે તે ગુટમાં પી ગયો. મજા આવી ગઈ ભાઈ. ભાઈ અહીંયા તો મેં મસ્ત કહેવાય ને ઠંડો ઠંડો વરિયાળીનો શરબત પીધો. પણ મારા ગુજરાતી હોય કે રાજકોટવાળા હોય કે ગમે તે હોય એને છે ને ભાઈ એક વસ્તુ પહેલાં જોઈ, ખાવા પહેલાં કે ગમે ત્યારે છાશ. અને એમાં મારા ભવનાથના આશીર્વાદથી કહેવાય ને ભક્તોને છાશનું વિતરણ કરી રહ્યા છે. ચાલો આપણે ત્યાં જઈએ. હા હા તમે ઓહ ભાઈ એમાંય ભાઈ સ્ટાઇલ જો તમે દેશી વાઈટ કહો ભાઈ. હા હા સમજો જો વાંથી હાથ પાડે ભાઈ ઘરની ભાઈ પીજો, ઠંડી છાશ પીજો. અહીંયા આવતા આ બાજુ આવતા બોલો પીતા જાવ ઠંડી છાશ એક ટીપુ માણી લે, ઠંડી છાશ પીતા જાવ. ઓહો ભાઈ આમ જો તમે છાશ જો. ઓહો એ ભાઈ કે તમે બીજો રાઉન્ડ લઈ લો. આમ જો તમે ટ્રાફિક જો સમજો ઘડીક વારમાં. હાલો આપણે છાશ પી. હા તમને આનંદ જણાવું છાશનો. તો ભાઈ આવી ગઈ છે આપણી ઠંડી ઠંડી છાશ. આમ જો તમે કહેવાય ને ભાઈ આ ખાટી રગડા જેવી છો. ચાલો પીએ તમને પછી સ્વાદ જણાવું. એક બાજુ મારો ગરવો ગિરનાર અને એક બાજુ મારા ગરવા ગિરનારના કે સેવા આપતા લોકો છે, ભક્તોને ભાઈ પ્રેમથી આ છાશ પાઈએ તો ખરેખર બહુ મોટી વાત કહેવાય. કારણ કે
આ બધું કરવું એક સહેલી વાત નથી. તો હું તો કહું છું ભગવાન એ લોકોને બહુ સુખી રાખે, આવી આવી સેવા કરતા રહી અમને અને સેવા આપતા રહી અમારા જેવા લોકોને. તો ભાઈ આ તમારા ગિરનારના કહેવાય ને સેવકો છે ભાઈ, ઠંડી છાશથી માંડીને ઠંડા વરિયાળી શરબતથી માંડીને ભાઈ પાઈ રહ્યા છે અને લોકોને સેવા આપી રહ્યા છે. ખાલી ફક્ત આ બે નહીં પણ ઘણા બધા એવા છે ને ભાઈ જગ્યા છે કે જ્યાં શરબતથી માંડીને બધું મળે છે. તો ભાઈ તમે અમારા ગિરનારના જુનાગઢમાં આવો અને ભાઈ અહીંયા આવીને આ બધાની મુલાકાત લ્યો તો હું તમને કહેવાય ને ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે આ સેવા આપવી બહુ અઘરી છે અને સેવા માટે કહેવાય ને કે લોકો બી મળવા બહુ અઘરા છે. તો ભાઈ સામેથી બધા લોકો જાય છે, છાશ પાણીનો કહેવાય ને રસપાન કરે છે. અમારા જુનાગઢમાં અમારા ગુજરાતના બધા ભાઈ બહેનો અહીંયા હાજર હોય અને કહેવાય ને આ બધા પ્રસાદીનો આનંદ લેતા હોય, પ્રસાદી વિતરણ કરતા હોય, તો એનાથી મોટી હરખની વાત અમારા માટે શું હોય. બસ આજ માટે આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો અને મળીએ નવા વિડીયોમાં નવા જ કંઈક અંદાજ સાથે, નવી કંઈક સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ગિરનારી.